રવિવારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો। સવારે 7 વાગે તેમણે પાલિતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ, એનએસએસ અને માય ભારત યુવાનો સાથે મળીને ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે 27મો સન્ડે ઓન સાયકલ યોજી સાયકલ યાત્રા કરી હતી। આ સાયકલ યાત્રા પાલિતાણા શહેરમાં બજરંગદાસ બાપા ચોકથી શરૂ કરી સરવૈયા ફાર્મ ખાતે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ પાલિતાણાના નોંગણવદર, નેસડી, હણોલ, આંકલોડી, લોઈચડા અને સેજડિયા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક યુવાનોને વૃક્ષોની જાળવણી કરવા પ્રેરણા આપવામાં આવી હતી। સમગ્ર પ્રવાસ દરમિયાન ઉર્જાવાન વાતાવરણ જોવા મળ્યું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલ યોજાય છે। સન્ડે ઓન સાયકલ દેશની અંદર મૂવમેન્ટ બની ચૂકી છે। આજે મને ખુશી એ વાતની છે કે દેશની અંદર 6000થી વધારે સ્થાનો પર આપણા સ્વસ્થ કર્મીઓ યાની કે સ્વચ્છતા કર્મીઓ જે નગરને સાફ રાખે છે, શહેરને સાફ રાખે છે, આપણા આરોગ્યની રક્ષા પણ કરે છે, એવા સ્વચ્છતા કર્મીઓની સાથે આજે સન્ડે ઓન સાયકલ કરીને એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની તરફથી કે સાયકલ એ કોઈ નાના માણસનું વ્હીકલ નથી। સાયકલ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે। સાયકલ એ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો એક ભાગ છે। સાયકલ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલ જીવનનો હિસ્સો બને। આપણે બધા લોકો સાયકલિંગ કરીએ, આપણા કામકાજના સ્થાન પર પણ સાયકલ લઈને જઈએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ, સમૃદ્ધ ભારતમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ।